નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સમાચારોની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર અને મોટા ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે. ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન-જૈનના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. તો આ જાણકારી અત્યારે મળી છે. ઘટના બાદથી તેઓ લાપતા હતા. પ્રકાશ જૈન જ્યારથી ઘટના બની છે ત્યારબાદથી લાપતા હતા, ત્યારે હવે ગેમ ઝોનનો પાર્ટનર પ્રકાશ હિરેન-જૈન પણ આગમાં હોમાઈ ચૂક્યો છે. આ જાણકારી સામે આવી રહી છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા થયા હોવાની ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે આ મોટો ખુલાસો ત્યારે સામે આવી રહ્યો છે ગેમ ઝોનને લઈ, અને આ મોટા સમાચાર સૌથી મોટા કહી શકાય છે જે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે. ગેમ ઝોનની અંદર જે પ્રકાશ જૈન છે તેઓ પણ હોમાઈ ચૂક્યા છે અને તેઓનો પણ મોત નીપજ્યું છે. તેઓના ડીએનએ સેમ્પલ જે લેવામાં આવ્યા હતા તે પણ અહીં સાચા સાબિત થયા છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર, ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન-જૈનના ડીએનએ સેમ્પલ મેચ થયા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ આપી રહ્યા છે. ધ્રુવ, ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન-જૈનના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. સૌથી મોટા સમાચાર કહી શકાય છે સામે આવી રહ્યા છે. શું કહેશો? પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કર્યા હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર ગેમ ઝોનના પાર્ટનર એટલે કે પ્રકાશ હિરેન-જૈન છે તેઓના ડીએનએ સેમ્પલ પણ મેચ થયા છે. ઘટના બાદથી જ તેઓ લાપતા હતા. પ્રકાશ જૈન લાપતા હોવાની પરિવારજનો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ગેમ ઝોનનો જે પાર્ટનર પ્રકાશ હિરેન-જૈન છે તે આગમાં હોમાયો છે. તો વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોનલાઈન પર આપી રહ્યા છે. ધ્રુવ, ગેમ ઝોનની જે ઘટના બની તેની અંદર હવે મોટા સમાચાર મળ્યા છે અને પ્રકાશ જૈન છે તેઓના પણ ડીએનએ મેચ થયા હોવાની જાણકારી મળી છે. શું કહેશો? ચોક્કસથી ત્યારથી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો હતો એના મુખ્ય એટલે કે ભાગીદાર 60% ભાગીદાર પ્રકાશ હિરન એટલે કે પ્રકાશ જૈન ના ડીએનએ છે તે મેચ થયા છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા હોવાની અરજી કરી હતી. માલિક પ્રકાશ હિરન આગમાં ભૂંજાયો છે તે પ્રકારની એક હાલ વિગતો મળી રહી છે. ચોક્કસથી માતા સાથે નો એક જે ડીએનએ છે તેનું મેચ થયું છે અને અમદાવાદથી પ્રકાશના માતાનું સેમ્પલ પણ ક્યાંક લેવાયું હતું. આરોપીના જે સગા છે 48 કલાક બાદ ખાસ તો તેઓને જે ડીએનએ ના જે સેમ્પલ છે તે મેચ કરીને ક્યાંક કરીને આપવામાં આવ્યા. પ્રકાશ હિરન નો મોતના કારણે કહી શકાય કે અનેક રહસ્ય છે તે ક્યાંક દબાઈ ગયા. આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. વાસ્તવમાં પ્રકાશ હિરન એટલે કે પ્રકાશ જૈન છે તે 60% ભાગીદાર હતો અને તેના જે બાકીના જે ભાગીદાર છે તે બાકીના ટકામાં તે ભાગીદાર હતા. ચોક્કસથી આ મૃત્યુની ઘોષણા બાદ કહી શકાય કે અનેક રહસ્યો દબાઈ ગયા. જે અધિકારીઓ આજે જે ખાસ તો જે સસ્પેન્ડ થયા છે, આઈએએસ આઈપીએસ એટલા અધિકારી છે જે સસ્પેન્ડ થયા છે, તેની તો ક્યાંક તો વિગતો સામે આવી છે કે તેઓ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે તેઓ આમાં સંકળાયેલા હતા. તેઓની ક્યાંક ઘોર બેદરકારી, લાચારી ક્યાંક સામે આવી હતી. ખાસ જે બીજા જે સંચાલકો છે તેમની પણ ક્યાંક ધરપકડ થઈ છે. પણ જે દિવસે આ ઘટના ઘટી ત્યારે જ પ્રકાશ જૈનની ગાડી ત્યાં પડી હતી. આવી ક્યાંક વાત ક્યાંક સામે આવી હતી. ખાસ તો મીડિયાને પણ તેની જે માહિતી છે તે મળી હતી. એટલે કે જે પ્રકાશ જૈનની જે ગાડી છે તે મોબાઈલ છે તે ઘટના સ્થળ ઉપર ક્યાંક મળી આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી અને ત્યારબાદ જે પ્રકાશ જૈનના જે પરિવારજનોએ તાલુકા પોલીસમાં એક મિસિંગ કમ્પ્લેન કરી હતી કે પ્રકાશ જૈન છે તે મિસિંગ છે. ત્યારબાદ તપાસની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. એટલે કે જે તે વખતે જયારે અગ્નિકાંડ સર્જાયું ત્યારે આ આગમાં પ્રકાશ જૈન ભૂંજાઈ ગયો. આ પ્રકારની વિગતો હાલ મળી રહી છે. પણ એક ચોક્કસથી એવું કહી શકાય કે પ્રકાશ જૈનનો જે ડીએનએ મેચ થયા છે એટલે તેના આધારે એવું કહી શકાય કે પ્રકાશ જૈનનું મૃત્યુ થયું છે અને આ મૃત્યુમાં અનેક જે મોટા જે રહસ્યો છે એટલે કે આ જે અગ્નિકાંડ જે રીતના જે ઘટિત થયું તે રહસ્યો
પ્રકાશબેનના મોતથી તેમાં રહી ગયું. જી જે તમામ જાણકારી આપવા બદલ આભાર ધ્રુવ. તો રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર આગ લાગી અને એ ભયાનક આગે 28 લોકોનો ભોગ લીધો હતો. તેની અંદર હવે ગેમ ઝોનના પાર્ટનર પ્રકાશ હિરેન જૈન છે તેઓ પણ આ આગની અંદર ભૂંજાયા હોવાની જાણકારી સામે આવી રહી છે, કારણ કે તેઓના ડીએનએ છે તે હવે મેચ થઈ ચૂક્યા છે. જોકે પરિવારજનો દ્વારા ઘટના બાદથી લાપતા પ્રકાશને લઈ અને પોલીસ સમક્ષ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે, જેમાં પાર્ટનર પ્રકાશ જૈન છે તેઓનું પણ મોત નીપજ્યું છે. આ અગ્નિની અંદર તેઓ પણ ભૂંજાઈ ચૂક્યા છે. તો ગેમઝોનનો પાર્ટનર પ્રકાશ હિરેન જૈન પણ આ આગની અંદર હોમાઈ ચૂક્યો છે, આગમાં ભૂંજાઈ ચૂક્યો છે. પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં લાપતા હોવાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ આજે આ ડીએનએ સેમ્પલ જે કરવામાં આવ્યા હતા ચેક, તેની અંદર ડીએનએ મેચ થતાની સાથે જ આ મોટો ઘટસ્ફોટ થયો છે. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ અને કોલકાતામાં રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન તરફથી મળી રહેલા સમર્થન પર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ફવાદ ચૌધરીને રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વિશે ટ્વીટ પણ કર્યું હતું. ચૌધરીએ એક વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. ત્યારે આ બાબતે મોદીએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબત છે, તેની તપાસ કરવી જોઈએ. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે મને નથી લાગતું કે હું જે હોદ્દા પર છું તે જોતા મારે આ વિષય પર ટિપ્પણી કરવી જોઈએ, પણ હું તમારી ચિંતાને સમજી શકું છું. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ 25 મેના રોજ રોડ શો દરમિયાન આ વાત કહી હતી કે મમતા બેનર્જી પછી અભિષેક બેનર્જી ટીએમસીના સૌથી શક્તિશાળી નેતા છે. ડાયમંડ હાર્બર સીટ પરથી ત્રીજી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે. અભિષેક બેનર્જી 2014 અને 2019માં અહીંથી જીતી ચૂક્યા છે. આ વખતે તેઓ હેટ્રિક ફટકારવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે. ભાજપ અને સીપીઆઈ સાથે જ બંને ટીએમસીની ગુંડા રાજનીતિને મુદ્દો બનાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ અહીં અન્ય પાર્ટીઓના પોસ્ટર અને બેનરો લગાવવા દેતા નથી. ડાયમંડ હાર્બર સીટ પર છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું 1 જૂને મતદાન યોજાશે. આથી ચૂંટણી પ્રચારનો અંતિમ રાઉન્ડ પણ હવે ચાલી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના દેવરિયામાં સભાને સંબોધી હતી અને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના વિરુદ્ધ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ તેના દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓએ અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન જ્યારે પ્રચારમાં હતા ત્યારે તેમના દ્વારા વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને તેમની સાથે તેઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જે 80માંથી 80 બેઠકો છે તે જીતવાનો દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે. વિપક્ષનું કહેવું એવું છે કે ચૂંટણી બાદ પાર્ટી યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી હટાવી દેશે. ત્યારે આ બાબતે સીએમ યોગીએ જણાવ્યું હતું કે હું યોગી છું, મારી પ્રાથમિકતા સત્તા માટે નહીં પરંતુ પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી હિમાચલના પ્રવાસે છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારું કાયમી ઘર હિમાચલ પ્રદેશ છે, મારું હૃદય હિમાચલમાં રહે છે, દિલ્હીમાં નહીં. એટલા માટે હું અહીંના લોકોને વારંવાર મળવા માટે આવી રહી છું. અહીંના સાંસદો લોકોની સુખાકારીની પૂછપરછ નથી કરતા, તે માટે મહેલ અને ક્રિકેટર સાથે જ સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. અગ્નિવીર યોજના લાવનારી સરકારના હૃદયમાં દેશભક્તિ ન હોઈ શકે. જ્યારે વડાપ્રધાન વારંવાર કહે છે કે હિમાચલ તેમનું બીજું ઘર છે, જ્યારે આફત આવી ત્યારે વડાપ્રધાન એકવાર પણ અહીં નહોતા આવ્યા. મોદી અને અહીંના સાંસદોને ચોરીનો જેમ સરકારને પછાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 100 કરોડ રૂપિયા આપી અને ધારાસભ્યોને ખરીદનારા આ ધર્મની વાતો કરે છે. ચૂંટણી વખતે ભાજપ ધર્મની વાતો કરે છે અને બાકીનો સમય સરકારને પછાડવા જેવી રાજનીતિ કરે છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ તમામ 4 લોકસભા અને 6 વિધાનસભા પેટા ચૂંટણી બેઠકો પર જીતવાનો દાવો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હિમાચલ સરકારે લોકોના હિસાબે નીતિઓ બનાવી છે.
તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તે પોતાની જ જાળમાં ફસાઈ ગઈ છે. હિમાચલની જનતા કોંગ્રેસ સરકારની સાથે છે. સરકારે લોકોની ઈચ્છા અનુસાર નીતિઓ બનાવી છે. લોકસભા ચૂંટણી 2024 પંજાબની તમામ 13 લોકસભા બેઠકો માટે 1 જૂને મતદાન થશે. ત્યારે અરવિંદ કેજરીવાલની લુધિયાણામાં વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંજાબ સરકારના ઉદ્યોગપતિઓ અને કેબિનેટ મંત્રીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. કેજરીવાલે લુધિયાણાના બિઝનેસને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે જ કહ્યું હતું કે અમારી સરકાર પંજાબમાં વેપારીઓ માટે અસરકારક પગલાં લઈ રહી છે, જ્યારે અગાઉની સરકારોએ સમયાંતરે પંજાબનો ધંધો બરબાદ કરી નાખ્યો છે. જ્યારે કોંગ્રેસે લુધિયાણાથી તેના પ્રદેશ અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજા વાડિંગને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ સન્ન પણ જલંધરથી મેદાને છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બંને પોતપોતાના મત વિસ્તારમાં અટવાયેલા છે. તો બીજી તરફ બાજવા સક્રિય ન હોવાને કારણે કોંગ્રેસના ચૂંટણી પ્રચારને પણ ક્યાંક અસર થઈ રહી હતી. ભાજપના ઉમેદવાર પરપાલ કૌર સિદ્ધુને માણસામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે બિશ્નોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી, જેના કારણે આજે પંજાબમાં જંગલ રાજ સર્જાઈ ચૂક્યું છે. કથિત દારૂ નીતિ કૌભાંડના આરોપ હેઠળના કેસમાં હાલ વચગાળાના જામીન પર મુક્ત થયેલ દિલ્હીના મુખ્યપ્રધાન એટલે કે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીની મુદત લંબાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવાઈ છે. વેકેશન બેન્ચના ન્યાયાધીશોએ અરવિંદ કેજરીવાલને સીજેઆઈ પાસે અરજી કરવા માટે કહ્યું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ વચગાળાના જામીન પર 1 જૂન સુધી બહાર છે. આ દરમિયાન તેમના દ્વારા આ જામીન મુદતમાં 7 દિવસનો વધારો કરવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી હતી. જસ્ટિસ A.S. ઓકની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે પીએટી અને સીટી સહિત અન્ય સ્વાસ્થ્ય રિપોર્ટ કરવા માટે તેમની વચગાળાની જામીનમાં 1 અઠવાડિયાનો સમય વધારવાની અરજી કરી હતી. તેમણે કરેલી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધરપકડ બાદ 6 થી 7 કિલો જેટલું વજન પણ તેઓનું ઘટ્યું છે. તેમજ તેમના શરીરમાં કીટકોનું સ્તર પણ વધી ચૂક્યું છે. આ કોઈ ગંભીર બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે. ડોક્ટરે પણ તેમને પીઈટી સીટી રિપોર્ટ કરવાની સલાહ આપી છે, જેમાં 7 દિવસ જેટલો સમય લાગી શકે છે. મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ ઈડીને પડકારતી અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે આ અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે અને આ મામલાની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. તેમ છતાં પણ સિંઘવીએ જણાવ્યું હતું કે આ અરજીમાં ઈડીની ધરપકડને પડકારવામાં આવી હતી, જ્યારે આ અરજીમાં સ્વાસ્થ્ય બાબતોને લઈ અને વચગાળાના જામીન અરજીની મુદતમાં વધારો કરવાની અરજી કરવામાં આવી છે. બિહારના બક્સરમાં 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારીનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તે અપક્ષ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ આનંદ મિશ્રાને શહેરી નક્સલવાદી કહી રહ્યા છે. વિડીયો પર પૂર્વ આઈપીએસે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે ખાખીની બદનામી થશે તો અમને વોટ પણ નહીં મળે અને પાણી પણ નહીં મળે. ભાજપના ઉમેદવાર દ્વારા ખાખીનું અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે બક્સરમાં પ્રવેશવા દેવામાં પણ નહીં આવે. જ્યારે બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પાટલીપુત્ર લોકસભા સીટ પર જનસંપર્ક માટે નીકળ્યા હતા. અહીંથી તેમની પુત્રી મિશા ભારતી ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ સામે ચૂંટણી લડી રહી છે. લાલુ યાદવે જણાવ્યું છે કે અમે બિહારમાં 40માંથી 40 સીટોને જીતીશું. આ વખતે નરેન્દ્ર મોદીની વિદાય નિશ્ચિત છે. 4 જૂને અમારી સરકાર બનશે. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બિહારમાં 3 જાહેર સભાઓને યોજી હતી. ભાજપ દ્વારા સમર્થિત આરા લોકસભા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહના સમર્થનમાં મતની અપીલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણોમાં આરોપી ઉમર ખાલિદ છેલ્લા 4 વર્ષથી જેલમાં છે. આજે મંગળવારે દિલ્હીના
કરકરડુમા કોર્ટે જામીન અંગે નિર્ણય પણ આપ્યો હતો. કોર્ટે ઉમરની જામીન અરજી ફગાવી દીધી છે. ઉમર ખાલિદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. ઉમરે સીએએ વિરુદ્ધ શાહીન બાગ આંદોલનમાં મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. યુએપીએ કેસ હેઠળ ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જેલમાં છે, પરંતુ કેસની ટ્રાયલ હજુ સુધી શરૂ નથી થઈ. ખાલિદે આ કેસમાં વિલંબ અને અન્ય આરોપીઓને સાથે સમાનતાના આધારે નિયમિત જામીન માંગ્યા હતા. 13 મેના રોજ વિશેષ ન્યાયાધીશ સમીર બાજપાઈએ જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીને વ્યર્થ અને પાયાવિહોણી ગણાવી હતી. ત્યારે ઉમર ખાલિદના વકીલે દાવો એવો કર્યો હતો કે દિલ્હી પોલીસની ચાર્જશીટમાં તેની વિરુદ્ધ કોઈ આતંકવાદી આરોપો મૂકવામાં નથી આવ્યા અને ડોક્યુમેન્ટ્સમાં પણ તેનું નામ માત્ર વારંવાર લખવામાં આવ્યું છે. તેનું નામ પુનરાવર્તિત કરવાથી જૂઠ સત્ય નથી બની જતું. ખાલિદના વકીલે તેમના અસીલ વિરુદ્ધ મીડિયા ટ્રાયલનો પણ આરોપ લગાવ્યો હતો. વકીલે દલીલ કરી હતી કે નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઇકબાલ તન્હાને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. તેઓ સમાન ગુનામાં આરોપી છે. તમે ફિલ્મોમાં કે પછી સિરિયલોમાં વકીલોને જોયા જ હશે. કોર્ટમાં દલીલ કરતી વખતે તેમનો લાંબો કાળો કોટ પહેરેલો હોવો જ પડે છે અને શિયાળો હોય કે પછી ઉનાળો હોય કે પછી ચોમાસું, તેમણે કોર્ટમાં રજૂઆત કરતી વખતે કાળો કોટ તો પહેરવો જ પડે છે. જો કે બાકીની સિઝનમાં તો ઠીક છે, પણ ઉનાળાની આ ભડભડતી ગરમીમાં આ કોટ વકીલોને ઘણો હેરાન પણ કરે છે. આ જ કારણે હવે આ વિશેષ ડ્રેસ કોડમાંથી મુક્તિની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એવા અહેવાલો પણ જાણવા મળી રહ્યા છે કે જેમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે દેશભરની હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જે વકીલાત કરતા વકીલોને ઉનાળા દરમિયાન કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ આ અરજી દાખલ કરી છે. તેમની અરજીમાં વિવિધ રાજ્યોની બાર કાઉન્સિલને દરેક રાજ્ય માટે કેવી સમર મહિના નક્કી કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, જેથી વકીલોને તે મહિનામાં કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ મળી શકે. સુપ્રીમ કોર્ટમાં એવી વિનંતી પણ કરવામાં આવી છે કે વધતી જતી ગરમીને ધ્યાનમાં લેવા સાથે જ રાજ્યમાં વકીલોના પરંપરાગત ડ્રેસ કોડ હળવા કરવા પર વિચારણા કરવામાં આવે, કારણ કે વધતી જતી ગરમીને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે નોંધનીય છે કે 2022માં પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે વકીલાત કરતા વકીલોને ઉનાળા દરમિયાન કાળા કોટ અને ગાઉન પહેરવાથી મુક્તિ માટે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજદારને તેની ફરિયાદ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું. અયોધ્યામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલ્લાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓને હવે હળવી એમ્બ્રોઇડરીવાળા સુતરાઉ કપડાં પહેરાવવામાં આવે છે. લાઇટ જ્વેલરીથી શણગારવામાં આવે છે. પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું છે કે ભગવાનને દરરોજ દહીં અથવા તો પછી લસ્સીથી સાથે જ મોરસી રસદાર ફળોનો ભોગ ધરવામાં આવે છે, જેમાં કેરી, મોસંબી, લીચી, તરબૂચ અને સક્કરટેટીનો સમાવેશ થાય છે. રામલલ્લા માટે નવું એસી પણ આવી ચૂક્યું છે, જે ટૂંક સમયમાં ગર્ભગૃહમાં લગાવવામાં આવશે. હાલ ગર્ભગૃહમાં કુલર છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે રામ મંદિર માટે એસી સોંપ્યો છે. ચંપત રાય કહે છે કે ટ્રસ્ટ ભગવાનની સેવામાં સતત સુધારો કરી રહ્યું છે. ભગવાનની દરેક નાની નાની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ધાર્મિક સ્થાનો પર લાગેલા લાઉડ સ્પીકરને કારણે થતા ઘોંઘાટને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તકલીફ પડતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશ સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરતા ઇન્દોર શહેરના વહીવટીતંત્રને છેલ્લા 2 દિવસમાં વિવિધ સમુદાયોના 258 ધાર્મિક સ્થળો પરથી
437 જેટલા લાઉડ સ્પીકર છે તેને હટાવ્યા હતા. મુસ્લિમ સમુદાયના આગેવાનોએ આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે. સમુદાયનું પ્રતિનિધિત્વ મંડળ અધિકારીઓ આ કાર્યવાહી વિરુદ્ધ રજૂઆત પણ કરી હતી. શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોનું પાલન કરતા શનિવારે ધાર્મિક સ્થળો પરથી સાઉન્ડ એમ્પ્લીફાયિંગ ઉપકરણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 258 જેટલી વિવિધ ધાર્મિક સ્થળો પરથી કુલ 437 જેટલા લાઉડસ્પીકરને દૂર કરવામાં આવ્યા હતા, જેના અવાજ નિર્ધારિત ધોરણોથી વધુ પડતા હતા. તમામ ધાર્મિક સ્થળોની સમિતિઓ સાથે વાતચીત પણ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પછી તે મંદિરો હોય કે પછી મસ્જિદો હોય છે. તેમણે જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થાનોને મેનેજમેન્ટને ભવિષ્યમાં લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. શહેરના મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિ મંડળે કલેક્ટર આશિષ સિંઘને મળી અને કાર્યવાહી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. પ્રતિનિધિ મંડળના આગેવાને જણાવ્યું હતું કે મંદિર હોય કે પછી જે મસ્જિદ હોય, શહેરના તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકરને હટાવી દેવામાં આવ્યા છે. અમે માગણી કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર ધાર્મિક સ્થળોને મંજૂરીપાત્ર અવાજની મર્યાદા સાથે લાઉડસ્પીકરને મંજૂરી આપવામાં આવે. દિલ્હીથી બનારસ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇન્ડિગો ફ્લાઇટ સવારે દિલ્હીથી બનારસ માટે ટેક ઓફ કરવાની હતી, જ્યારે પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી તરત જ વિમાનનો ઇમરજન્સી ઇક્યુએશન કરવામાં આવ્યું હતું અને આ સમાચાર મળતાની સાથે જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ફ્લાઇટને એક અલગ જગ્યા પર લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ કરવામાં આવ્યા હતા. ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી. આ સિવાય CISFની 5 ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. પાપુઆ ન્યૂગિનીમાં થયેલા શનિવારે એક ભૂસ્ખલનને કારણે ભારે તબાહી મચી છે. આ ઘટનામાં 2000થી વધુ લોકો જીવતા દટાયા હતા. સરકારે કહ્યું છે કે રાહત માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. રાજધાની પોર્ટ મોરેસ્બીમાંથી 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એંગા પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. તમામ 150 જેટલા ઘરો ધરાશાય થયા છે. દટાઈને માર્યા ગયેલાઓની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિથી આશરે 4000 જેટલા લોકોને અસર પહોંચી શકે છે. જે બચી ગયેલા છે તેઓ દટાઈ ગયેલાને બહાર કાઢવામાં યુએનની સંસ્થાઓને સહાય આપી રહ્યા છે. રસ્તાઓ ભૂસ્ખલનને લીધે બંધ થઈ ચૂક્યા હોવાથી માટી, પથ્થર વગેરે દૂર કરવા માટે જરૂરી એવા ભારે યંત્રો લઈ જઈ શકતા નથી અને તેને જ કારણે હેલિકોપ્ટર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે હજી ઉત્તર ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈપણ પ્રકારની આગાહી નથી. ગુજરાતમાં હવામાન પણ શુષ્ક રહેશે. ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં 3 દિવસ માટે સ્ટ્રોંગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડિશન બની રહેશે. 3 દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા પણ રહી છે. ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની સંકેતો પણ મળી રહ્યા છે અને આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને 9 જેટલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીની બાબતે ખામીઓ સામે આવી છે.
વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટર તથા કમ્યુનિટી હેલ્થ સેન્ટરના ફાયર નંબર્સ મુજબ ફાયર સેફટીની સિસ્ટમ લગાવવામાં નથી આવી. ફાયર એલાર્મ્સ પણ નથી અને આગ ઓલવવા માટેના સાધનો જ નથી. ઇમરજન્સી એક્ઝિટ પણ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરની ફાયર સેફટી અને ફાયર સિસ્ટમની એનઓસી પણ રિન્યુ નથી થયેલી, જેથી ફાયર સેફટીના નિયમોનો ધજિયા ઉડાડતું મનપાનું તંત્ર હજુ પણ ઊંઘી રહ્યું છે. गुजरात में लगातार आगजनी के बनाव बढ़ते जा रहे हैं और वही दूसरी ओर गुजरात के सबसे बड़ी महानगर पालिका यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की मैं बात करूं तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के खुद के करीबन 80 से अधिक अर्बन हेल्थ सेंटर है और 9 से अधिक कम्युनिटी हेल्थ सेंटर है, जहां पर जनता जाकर अपने स्वास्थ्य के लिए इलाज कराती है, दर्दी वहां पर एडमिट होते हैं. लेकिन वहीं पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ा के रखने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने किया है. अधिकतर बिल्डिंग जो कि डिजास्टर और फायर के लिए प्रिपेयर्डनेस के जो नॉर्म्स है उसकी धज्जियां उड़ाई गई है. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.